આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં કલેક્ટરના પીએના નિવાસસ્થાને પણ ઈડીએ સર્ચ હાથ ધર્યું હતું, જે ઈડીનું સર્ચ પૂર્ણ થયું છે। સુરેન્દ્રનગર કલેક્ટરના પીએના નિવાસસ્થાને 42 કલાક સુધી જે સર્ચ છે તે ચાલ્યું। કલેક્ટર પીએના નિવાસસ્થાનથી ઈડીની જે ટીમ છે તે રવાના થઈ છે। જે મહત્વના દસ્તાવેજો પુરાવા છે તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે। કલેક્ટર કે જેનું કૌભાંડમાં સંડોવણી સામે આવી અને ત્યારબાદ તેના પીએ પર પણ ઈડીએ સકંજો કસ્યો હતો। તેના નિવાસસ્થાને પણ ઈડીએ દરોડા પાડ્યા અને તપાસ હાથ ધરી છે। 42 કલાક આ સર્ચ ઘર પર ચાલ્યું। આગળ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં કલેક્ટરના પીએના નિવાસસ્થાને પણ ઈડીએ સર્ચ હાથ ધર્યું હતું, જે ઈડીનું સર્ચ પૂર્ણ થયું છે। સુરેન્દ્રનગર કલેક્ટરના પીએના નિવાસસ્થાને 42 કલાક સુધી જે સર્ચ છે તે ચાલ્યું। કલેક્ટર પીએના નિવાસસ્થાનથી ઈડીની જે ટીમ છે તે રવાના થઈ છે। જે મહત્વના દસ્તાવેજો પુરાવા છે તે પણ એકત્રિત કરવામાં આવ્યા છે। કલેક્ટર કે જેનું કૌભાંડમાં સંડોવણી સામે આવી અને ત્યારબાદ તેના પીએ પર પણ ઈડીએ સકંજો કસ્યો હતો। તેના નિવાસસ્થાને પણ ઈડીએ દરોડા પાડ્યા અને તપાસ હાથ ધરી છે। 42 કલાક આ સર્ચ ઘર પર ચાલ્યું।